હાંસોટના ખરચ ગામ નજીક આવેલ દત્તાશ્રય આશ્રમમાં દંત જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દત્ત જયંતી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આશ્રમના સ્થાપક આચાર્ય ભાવિન પંડ્યા અને આચાર્ય મનન પંડ્યા દ્વારા આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં સુરત અને ભરૂચ જિલ્લાના ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. દત્ત જયંતી નિમિત્તે અરજી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ એક કોરા કાગળમાં પોતાના મનની ઈચ્છા, મનોકામના અથવા સમસ્યા અંગેની અરજી લખી હતી. આ અરજીને ત્યારબાદ ભક્તોએ હવનકુંડમાં શ્રીફળની સાથે હોમી હતી. ભક્તોનું માનવું છે કે આ રીતે કરવામાં આવેલી અરજી સીધી જ ભગવાન દત્તના ચરણોમાં પહોંચે છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ અંગે આચાર્ય ભાવિન પંડ્યાએ જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષથી દત્તાશ્રય આશ્રમમાં આ અરજી પ્રથા ચાલી રહી છે. જ્યારે મનની વાત કોઈને કહી શકાતી નથી, ત્યારે સ્વયં દત્ત ભગવાન સુધી આપણો અવાજ પહોંચે છે. એનાથી સુખમય જીવનની પ્રાપ્તિ થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. દત્ત જયંતી નિમિત્તે સવારથી જ આશ્રમ ખાતે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ ઘરેથી વિવિધ વાનગીઓ બનાવીને ભગવાનને ધરાવી હતી. આ ઉપરાંત ભક્તો માટે સામૂહિક આરતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. આચાર્ય મનન પંડ્યાએ ભક્તોને દત્તાશ્રય આશ્રમની મુલાકાત લેવા અને દરેકનું કલ્યાણ થાય તે હેતુથી આ પ્રકારના ધાર્મિક ઉત્સવમાં જોડાવા આહ્વાન કર્યું. ગુરુદેવદત્ત જય જય દત્તાશ્રય. દત્તાશ્રય આશ્રમના આચાર્ય સંસ્થાપક આચાર્ય મનનભાઈ પંડ્યા. સૌને ગુરુદેવદત્ત. આજે પવિત્ર માર્ગશીર્ષ માસે દત્તાશ્રય આશ્રમમાં દત્ત જયંતિ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે. સવારથી ઘણું ભક્તોનું ઘોડાપૂર ચાલી રહ્યું છે. દત્તાશ્રય આશ્રમમાં ખૂબ મન વાંછિત ફળની પ્રાપ્તિ થાય છે, દરેકનું કલ્યાણ થાય છે. એ હેતુથી સવારે અન્નકૂટનું ખૂબ જ ભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ઘરે ઘરેથી વાનગીઓ બનાવીને ભગવાનને જમાડવામાં આવ્યા હતા. પણ અત્યારે જે ચાલી રહ્યું છે મહોત્સવ સ્વરૂપી મેઇન દત્તાશ્રયમાં અરજી ચાલી રહી છે. છેલ્લા 10 વર્ષથી દત્તાશ્રય આશ્રમમાં અરજી કહેતા પ્રાર્થના, ભગવાનને મનની પ્રાર્થના પહોંચે. આપણે કહીએ તો કોને કહીએ એવું કહી શકાય. તો એ સ્વયં દત્ત ભગવાન સુધી એ આપણો અવાજ, આપણા મનની વાત પહોંચી શકે, મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય, નકારાત્મક ઉર્જા દૂર થાય અને સુખમયની પ્રાપ્તિ થાય, આયુ આરોગ્ય સારું રહે, સમાજ કલ્યાણ હેતુ કાર્યો થતા રહે, ગાય માતાની સેવા થતી રહે અને હિન્દુ સનાતન વૈદિક સંસ્કૃતિ આપણી આગળ વધતી રહે અને નાના નાના બાળકોમાં દરેકના ઘરે ભક્તિ આગળ વધતી રહે, એ હેતુથી અહીંયા સામૂહિક અરજી એટલે પ્રાર્થના કરવામાં આવે છે અને શ્રીફળ સ્વરૂપી વૈદિક બ્રાહ્મણો સાથે આના યજ્ઞ કરવામાં આવે છે. તો ચોક્કસથી ખૂબ આનંદ ઉત્સાહ સાથે અહીંયા ભક્તોએ ખૂબ આનંદ સાથે અરજી કરી છે અને ચોક્કસથી ભગવાન દરેકના કલ્યાણકારી કાર્ય કરે જ છે અને આગળ પણ આવા ઉત્સવો થતા રહે છે. આપ પણ જોડાઓ, દત્તાશ્રયમાં આવતા રહો અને દત્ત જયંતીની ખૂબ ખૂબ શુભકામનાઓ. ગુરુદેવદત્ત જય જય. જી આપનું નામ? ગુરુદેવ દત્ત જય જય દત્તાશ્રય. હું આચાર્ય ભાવિનભાઈ પંડ્યા, દત્તાશ્રય આશ્રમના સંસ્થાપક. ખૂબ જ આનંદની વાત છે આજે દત્ત જયંતિ મહોત્સવ. અને દત્ત જયંતિમાં અહીંયા અનેક ઉત્સવો ભેગા થયા ને કરીએ છીએ. આ આશ્રમની 10,000થી વધારે ભક્તજનો જોડાયા છે અને આ ભક્તજનોના જીવનમાં દત્ત ભગવાનની કૃપા મળે. સાત્વિક, રાજસિક અને તામસિક ત્રણે જે તત્વ છે તે બધાના જીવનમાં આશીર્વાદ રૂપી રહે એવી ભાવના સાથે આ આશ્રમમાં અનેક યજ્ઞો થયા છે. પણ આજે એક અરજી યજ્ઞ જે બધા જ ભેગા મળીને આ મહાયજ્ઞ કુંડમાં હજારો શ્રીફળની આહુતિઓ પ્રદાન કરશે. બધા જ શ્રીફળો દ્વારા અરજી થાય છે અને એ અરજી થકી બધાના કાર્ય અહીંયા છેલ્લા 10 વર્ષથી થાય છે. પણ આ વખતની વિશેષ દત્ત જયંતિમાં એવું છે કે ભગવાને આદેશ કર્યા મુજબ ભગવાનની આજ્ઞા સ્વરૂપી એ ક્રિયાથી બધાને સમૂહ અરજીનો એક લાભો મળે છે અને અહીંયા આજુબાજુના ગ્રામોથી જે પધારેલ જે દત્ત ભક્તો છે તે બધા જ ભેગા મળી ભગવાનની દત્ત બાવનીનું પારાયણ, દત્ત મંત્રના પાઠ અને મહાયજ્ઞમાં પૂર્ણતઃ જાતે નમસ્કાર કરી બ્રાહ્મણો સાથે વૈદિક પરંપરાને અનુરૂપ મહાયજ્ઞમાં ભાગ લીધો અને સાથે પોતાના ઘરેથી બનાવેલી મીઠાઈઓ, વાનગીઓ લાવી ભગવાનને અન્નકૂટનો પ્રસાદ ધરાવી પોતાના જીવનને સુખમય બનાવી દેવોની કૃપાને પાત્રવાન થયા છે. ગુરુદેવદત્ત જય જય દત્તાશ્રય.